શું ગુરુજી કર્યું હતું પણ થયું. ના પણ અવાજ આવ્યો ને પણ હા પણ થયું नहीं। कौन सा बोर्ड, ये वाला बोर्ड? हाँ ये वाला। नवमा गुण स्थानक, नौवे गुण स्थानक के तीसरे भाग में आठ हम्म कसाई का, आठ कसाई यानी दूसरा और तीसरा, वो कसाई का अंत होने पर 114 प्रकृति सत्ता में रहती है। फिर हम्म उसके हिसाब से हम ये बुक में दिए गए भेद को हम देखेंगे कि 114 से 113, 110, 109 वो हमें खुद को करना है। जिन नाम हाँ रहेगा तो 114, जिन नाम बिना 113, आहारक चतुष्क बिना 110, और जिन नाम और आहारक चतुष्क दोनों बिना 109, हम्म। वो करके फिर ये बोर्ड में देखना है 9.4 में नपुंसक भेद के बिना 113, और फिर यहाँ पे ये बुक में दिए हुए कोष्टक को वापस फॉलो करना है 9.4 को, वैसे पूरा चार्ट बनाओ। हम्म। तो मैं ये ऐसे रखा हूँ कि आपको दिखे। और फोटो लेने ग्रुप में भी મૂકી શકતા હોય. એટલે એને ના બેસી રાખવાનું. सुनीता बहन, मैं ये स्वाध्याय ग्रुप में डाल देता हूँ इसका फोटो। हाँ लिख दिया गुरुजी ने। હું કેટલામાં પહોંચી हाँ तो 1 2 નહીં 9 પોઈન્ટ કયું છે એમ કહું છું હું 9.4 હવે કરીશ. પણ 4 માં કેમ? આજે તમારો 9.5 હતો. મારે પતિ કહું હા તમે થોડું સ્લો કરો હું થોડું ફાસ્ટ કરી પૂછી જઈશ. 9 ના, હું હવે હાજરી શટક જાય છે એટલે 6 ચાર થશે. 5 થઈ જશે. એટલે હવે 11 માઇનસ 5 એટલે 6 5 6 માઇનસ કરવાના. 11 માઇનસ 6 કેટલા એટલે 5 થાય. 5 એ જે એન્જિનિયર છે એમને બધા માપ વગેરે વધારે ખબર પડે, પણ મેથ્સ જોઈએ ગુરુજી બધા માટે કેલ્ક્યુલેટર જોઈએ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જોઈએ જોડે એમને આવું બધું મેથ્સ ના ફાવે. કોસ થીટા ને બધું તમે સિમ્પલ મેથ્સ ના આપો એમને. સાચું છે ને આમાં કરું એંગલી આદત પડે ને. માઇન્ડ ચાલુ કરી દો. 6 લખી નાઈમાં બોલો માઇન્ડ. હા ઓલરેડી શું બોલીએ સ્લો. ખાલી ચારિત્ર ભુવનિયામાં ચેન્જ થશે 9.5 માં 11 થશે હજુ એક સ્ત્રીવેદ નીકળશે ઉપર બધામાં એક ટાઈટલ હતું જીવના અને આરસ સેમ કરીને હા એ તો પછી એક જ જાય ને. એટલે 12 ની 11 થઈ જશે. ના 13 ની 11 થશે. એ 9.4 માં થઈ ગયું. એ 9.4 માં છે કદાચ તું શેમાં છું 13 માઇનસ 9.4 માં છે. હા એટલે તું તું વેદ નીકળી 12 થશે. હા 11 ખોટા કરવા છો નહીં બીજું કલર સર્કલ ના ખબર બસ વેદ નીકળતા. બહુ મોટા સર્કલ રોજી 112 minus 6 106 થાય 112 કે 115. અચ્છા 112 minus 6 થશે ને હા તો 106 થશે ને હા હું 9.6 કરું છું હા છઠ્ઠા ભાગે છે ને 106 અને 10 એટલે 102 થશે ત્યાં પછી 115 106 105 102 ને 101 105 102 અને 101. ચારિત્ર મૂલ્યમાં 5 જ રહેશે ને. હવે પૂછે આગળ
અશ્વશાભાઈ પુરુષ વિધિ એક કર્યો એટલે 4 થઈ જશે પછી 4 થઈ જશે એક મિનિટ પછી આવે બોલ ને મેક્સ એકચ્યુઅલી 1 3 1 2 3 4 5 6 7 સુધી મેં તો લખી કાઢ્યા છે એક પેજમાં 7 આવશે તારે ના હવે નેક્સ્ટ ની બધી લાઈન કરો ને આનું કોઈ તો બધામાં જ બે બે રહે છે ને એ જેવું નથી થતું અત્યારના. હા. આ બે જ છે. 5 6 7 નેક્સ્ટ માં એક્ઝેક્ટ 7 પહેલેથી નહીં હો 9.2 થી 9.3 થી 9.2 થી 9.2 થી તો ટોટલ ના 9 હા 9.2 થી બરાબર ટોટલ હા તો ગણવું હતું. હા તો 9.5 માં 112 111 108 107 બરાબર. આમાંથી જોઈ ભૂલ બુક લઈ લો એમની જોડેથી. છે આટલું ફાસ્ટ એટલું કામ કરું આમ કરું. હવે ચારિત્ર મૌન્ય તું ક્યાં છું એમ હા 9.6 ને આમ અહીંયા જો 6 ઓછા થાય છે આ જો કરતા. મોહની એટલે આ ટાઈપ થશે અહીંયા. ચારિત્ર મૌની 11 માંથી 6 થાય એટલે 5 રહેશે ટાઈમ બદલાઈ ગઈ. પછી પુરુષ વેદ જશે એટલે 4 રહેશે બસ બસ આ આગળ લેવો તો પછી બહુ ફાસ્ટ ચાલે છે પ્રિયંકા હું તને કંપની આપું છું જિંદગી પ્રિયંકા તારી આગળ છે અત્યારે. કંપનીના પણ 3 રહેશે ને સ્કૂલ પુરુષ અરે, વેદ અરે, 104 101 અને 100 પાસ પાસ લખો બરાબર સ્ટાર્ટ 105 પહેલું. હા 104 101 હું ને લાઈન છે ને ડ્રો કરી આવેલી છું. અમે બી ડ્રો કર્યું આને ના, નથી અમને કરી નથી શેપ કરી. આવી એટલે. બધું રેડી કરી ને છેલ્લે કરી એટલે બધું રેડી કરી. બહુ ડાય તને 5 માર્ક વધારે પુરુષ અમને બધાને ક્રોધ જશે ને નજીક ઓછું થશે શેફાલી બધાને રાખો. 300 હોય તો તમે આગળ આપશો ને કલર કરું છું. ત્યાર મેં 8 ટાઈપ પછી ઉભી 9.8 રહી માં ખાલી તું કે હા. કોને તો 9.8 લખી હતી 3 થશે ને. હા પ્રિય હા ક્રોધ જશે ના હા ક્રોધ પુરુષ વેદ કે બરાબર પછી કર્યું ને 9.8 માં 3 કર્યું 3 કર્યું પ્રિય જો અમારું આ page તારી change પેલી થયું. ટ્રાન્સપેરેન્ટ રૂલરને આપી 104 અમારી જોડે ટ્રાન્સપેરેન્ટ ruler આપો. ના મારે ટ્રાન્સપેરેન્ટ નથી મારે આડું છે રૂલર 103 દેખાય મારો પાછળની side છે 100 ને, અને 99 પાછળની side છે એટલે એક નથી. હા આ કરતો જશે 4 જશે હવે ગુરુજી દાખલો પડશે એક રહી ગયું એટલે. પુરુષ વેદ મોહની કરવાની 4 થઈ જશે હે ને કયા પાસે સાતમામાં 9.7 માં 9.7 માં 4. તો હમ. બધું સેમ પછી કરીશું. અરે તો ગુરુજી આમાં અમને સમજ પડે છે આ બુકમાં જે રીતે આપ્યું ને એ લોકો ખાલી ભાગ બતાવી દીધા ને તો નથી ખબર પડતી એમાં. એમાં એટલું બધું બાયફિકેશન નથી આપ્યું ને. રાસુ આપણે ડિટેલમાં કરીએ ને એટલે આપણને ઈઝી પડે છે ડીપ કરવાની એમ લાગે આપણને આમાં હું કાંઈ કહેતો નથી, તમે જાતે જ કરો છો. 99 આયા છેલ્લા. હા, અને ક્લાસ 99 ચાલે છે. 9.9 નું એમ લખીએ પહેલા 9.9 નો સ્ટાર્ટ એટલે ચરણ 9.9 જ લખવાનું. પછી હા. બીજા અચ્છા, પછી 9.9 વાળમાં 10 એવું લખીએ, ઓકે. એ સાથે. ઓકે 9.9 જ લખીએ ને હા, પછી આ એક લાઈન એમાં છોડી બે દેવાની થઈ આખી જશે. કે 10મું ગુણસ્થાનક છે આ. 9.9 નો જે 9મો ભાગ છે ને એમાં અહીંયા 2 લખી કાઢ. ના 2 નહીં લખો, નહીં, નહીં, 9.9 જ કરો. એમ નહીં, ચારિત્ર મૌન્ય બે ચારિત્ર મૌન્યમાં બી જે હા, ચેન્જ થાય છે. પછી આ 10મું ગુણસ્થાનક જ આવશે પાછું, એટલે આ આખું સાથે 10મું એ ગુણસ્થાનક. એવું સાથે અહીંયા જ લઈએ ને. લખી કાઢીએ ને પુરુષ તમે અમે એક જ કરીને આપણે અહીંયા જ ટાઇટલમાં બે લખી દે. 9.9 9.9 સોરી સાંભળ. અહીંયા છે ને 9.9 નો અંતિમ ભાગ અને 10th ગુણસ્થાન
અહીંયા જ લખી દે 40 માં હા. એક કોલમ છોડી દો, હા એ જ, એક column. એક લાઈન છોડી એક દો. લાઈન છોડીને જ આવી રીતના જે લખ્યું બે છે વચ્ચે. છે ને અને અહીંયા લખી કાઢી 9.9 નો ચરમ ભાગ, અંત ભાગ અને અને 10 સંચલન એમ માયા. અને 10 નહીં, ગુણસ્તર. 10મું ગુણોત્થાન હા. એમાં સંજોલન માયા નીકળશે. હા 40 હા તો 40 તો થઈ ગઈ ને અહીં 10મા ગુણોત્થાન એટલે 4 થશે ને. 9 4 36. હા આ 36 હવે બીજી તો ચાર એ પતાવી. 9.9 આવશે ને અહીંયા. એટલે 9.9 ના 4 થયા 9.9 પછી નો 7th આ નવમો ભાગ થશે આટલું ચાર તે જે બનાવ્યું છે ત્યાં સુધી. હમ. હવે એક કોલમ બનાય 9.9 અંતિમ ભાગ અને 10th ગુણસ્થાન. બે ભેગી. હા અને એનું 4 એમ કે છે બધું છે. ઓકે મને તો હજી બંનેની 2 4 4 એમ. વધારે બધું કરી repeat કરું. 9 નું આ થયું 4 બરોબર છે હવે અહીંયા કરી દેવાનું. હા, અને પછી એક કોલમ બનાય હા, એ તો. 9.9 નો અંતિમ ભાગ હા. અને 10th ગુણસ્થાન. બંને સાથે લખો તીના. 9.7 બોલ છે 9.7 શું પુરુષ બોલે? વેદ જશે ને હા એટલે 4 થશે ચરિત્ર મહિને. સીધા થા હા તો 4 થાય ને 5 માંથી. કોપી કરવાનું આવું થાય શું જોઈએ છે બોલ. માઇન્ડ એવી વસ્તુ છે જેટલી વપરાય એટલી વધે, ઘસાઈને ઓછું ના થાય. એક જ એક કોલમ ખાલી જોઈ લો નંબરમાં કઈ કરશે 9.7 નું છેલ્લું અને એમાં અત્યારે AI એ જે પેલું પકડ્યું છે ને આ બધું એટલે છોકરાઓ પર એમાંથી જે સ્કૂલે મમ્મી મને સ્કેલ આપને ખબર. બરાબર છે બરાબર. લે પાય 100 બરાબર. હા નહીં છે છે. મેં આગળ કેવી રીતે કરું ને એટલે નથી કર્યું. નાઇન પછી 4 જ કોણ હમ. 4 જ હશે ને એમાં પણ એટલે 2 લાઈન તમારે એક્સ્ટ્રા કરવાની, એક છોડી દેવા માટે હમ અને એકમાં ટાઇટલ લખવા માટે. એમાં તો થોડું. એમાં પણ તેમ જ આવશે ને પેલા 4 છે. આંટી તો બે ગુણસ્થાન બે ભાગ આગળ હતા આંટી પતી ગયો બંધ કરી દીધું છે એટલે ખબર છે 9.9 અંતિમ ભાગ અને લોકો 10th બધા ગુણસ્તર. 9.4 સુધી કરી ના હા તે 9% કરી દીધું હવે કરી દીધું ચારિત્ર મૌર્યનું કયું રહ્યું ગુરુજી હવે? છેલ્લું હશે ના લોભ લોભ. લોભ રહેશે ને હા લોભ બરાબર. કે ગુરુજી નતું કીધું છેલ્લે જાય તો એ 10th માં રહેશે. હમ. હે ને? એટલે સંજોલન એનું નામ એટલે તેનું નામ જ છે. શું નામ છે? સૂક્ષ્મ સંપરાય. સંપરાય એટલે કષાય. આ 9th માં ખાલી ચારિત્ર મૌર્યમાં જ ઓછા થાય છે 9.2 પછી 9.3 પછી. શપથમાં ને બધું હા આ શપથ જ બનાવી છે ને આપણે. સપાટો છે ને ત્યાં પછી હવે ઉપસમમાં તો ઉપશમનું સેમ હતું ને. ઉપસમમાં કઈ બનાવવાનું જ નથી. આ ખાલી ભાગ ક્ષપકમાં પડે છે, ઉપસમમાં ભાગ નથી પડતા. કારણ કે આમાં દબાયેલું થઈ જશે. બધું જ દબાવેલું હોય. એમાં વધારે દબાવ ઓછો દબાવ બધું દબાયેલું જ છે. તો સત્તામાં ઢગલો લઈને બેઠા છે. 100+ નહીં? હમ. 10મા તમે ગુણતાને આગળ પહોંચ્યા ત્યારે 10 10 ત્યારે 100 એ પહોંચ્યા તો અપ્રોક્સિમેટલી 100. 102 તો છે જ ને જોડે પહેલું. અહીં તો જીમ નામ છે તો 102 છે, નહીંતર છેલ્લે 97 છે બંને બધું ના હોય તો. ખાલી એટલી પ્રકૃતિ નીકળતા આટલા બધા પેજીસ લાગી ગયા. બધાએ ગુરુજી અમારું ક્યાં પેલું હું તો અત્યારે સમ્રાજિતને વાંચું છું ને કેટલી સંભાળ કેટલું ચારિત્ર પાડ્યા પછી બી નવ ભાવ ને નવ ભાવ દેવ ને ટોટલ 9 ભાવ. ટોટલ નવ નથી ને હા 9 મનુષ્ય ભાવ છે. એટલે દેવ ભાવ છે, બીજા એટલું બધું કર્યા ચારિત્ર ને આવું પાડ્યા પછીની જીવનમાં આટલી સરળતાથી તો પણ જો એમના આટલા ભાવ થયા તો અમને ક્યાં બાકી બધું સેમ હમ. હું જ્યારે વાંચું છું ને મેં 1.5 મહિનામાં એક દિવસ બી બાકી ના થાય.
એવરી ડે એક સામે કરીને પણ એમ થાય કે ક્યારે આપણું શું થશે. મામા છે લખીએ ને તમારે નીચે આટલા શેના? આપણે કેટલા નીકળે ચાર વાગે અહીંયા નીકળે છે શું? 9.8 એમાં જ છે જો તો 9.5 પહોંચી છું. ક્યાં નીકળે? હા. ચારમાં ફોર્મ 10 મિનિટ હશે તો બી સંજના ચાલે. અહીંયા નહીં જાય સંજુને ક્રોધ 9.8 શું જોઈએ થોડું બદલી કહો તો મને તો જે 9.5 માં છે મારી બધી લાઇન્સ નહોતી કરેલી. પણ લાઇન્સ કરતા તો વાર કેટલી. સીએ છે એ મારે જોડ્યા છે સીએ બાર વર્ષ છે ખબર છે. મેં બે દિવસ પહેલા પૂછ્યું તો તે સાચે સીએ આવી કેવું કામ છે. ડિગ્રી જોઈ લેવાની ડિગ્રી મારી પાસે જ હતી હવે તો ખબર ના પડી ડિગ્રી થી શું થાય. ખાલી ડિગ્રી જોબ ખાલી ડિગ્રી વાળી એન્જિનિયરની વચ્ચે આવું તો પ્રાઇવેટ પૂછો. આમ તો નહીં કહો કે ખાલી ડિગ્રી તો એ તો ડિગ્રી વગર જોબ જ નહીં હોય હવે પાછા એક્ઝામમાં બેસે તો ફેલ થઈ શું કરી રહીશું 9.5 વેરીફાઈ કરું છું. રેકોર્ડ કરે એટલે 9.6 જો 9.9 લખવાનું નાખું. તમે 9.9 બતાવો એ અહીંયા કહ્યું ને હા 9.6 માં નહીં 5 શું રેકોર્ડિંગ શું કામ લાગશે? હું એ જ કહું છું બચારા જે સાંભળશે કંટાળી છે. જીગીશે બેન નથી ગુજરાતો. નાય નથી. બાદશાહના ગાય છે. અહીંયાથી નાખે પછી બીજી વખત બોલવાનું હશે તમારી પાસે મોમબત્તી છે? હા નાથી સંતુ રાખ. અહીંયા શું થયેલું 9.9 અને 9.9 નો અંતિમ ભાગ મેં exam કીધું 9.9 નો 9 ભાગ અલગ હા યા 9.9 જ છે. અને પછી 9.9 નો અંતિમ ભાગ અને 10 એટલું બતાવીશ મને છેલ્લું આ બોલ 9.9 Singing is the focus નથી એમ ગાયનું ગાઉં છું. તો મનમાં કંઈક એવું હવે 11 બાર દિવસો એ જોવે કે એક નથી જગ્યાએ છે ને જાપ કરવા ગયો ઉપસગરમનો જાપ અને એમણે ગીત તો ચાલુ રાખ્યા હતા બેકગ્રાઉન્ડમાં અને બધાને માળા આપી હતી. પણ કોઈ અરે એક માળા ગણતા દમ નીકળી ગયા. ગીત બંધ થાય તો માળા આગળ વધે. ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક હતું કે ના ના શબ્દો શબ્દો તો અટવાઈ જાય, તો અટવાઈ જાય. હજી ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક હોય ને પાછળ હવે તો આ તો પરીક્ષા ચાલે તમે જાપ બરાબર કરી શકો ના, છો કે ના. કેમ? જરાક પણ અવાજમાં આ પાછી ઉપસગરમની માળા અને માળા 108 મણકાની. હતી. મને તો ક્યારે કલાકે મારી એક માળા પૂરી થઈ. સારું તો બધી. ના આમ વેરીફાઈ પણ એક જ નવમાનો અંતિમ ભાગ અને 10મું ગુણસ્થાનક એ બંને સાથે લખવાનું. એટલે ટાઇટલમાં બે ભેગું લખી દેવાનું. 9.9 પછી આવે આ તો પાછું 9.9 તો છે જ. 9.9 normally લખું હા નવમો ભાગ પછી નવમાનો ભાગ તો લખવાનો પછી નવમાનો અંતિમ ભાગ અને 10મું ગુણસ્થાનક અચ્છા, એમ. તો પહેલું જે છે 9.9 એ શરૂઆતનો ભાગ એવું કશું નહીં લખવું. ના ના ખાલી નવમો ભાગ. પછી અંતિમ ભાગ અને 10મું ગુણસ્થાનક બે હા એમાં ઓછું શું કરવાનું છે?
માયા. માયા એ સેમ છે એટલે 9.9 અને ના હમ. એ અને ચારિત્રમોહની એની એક રહેશે 9.9 નું 103 છે અને નહીં, ચારિત્રમોહનીએ 2 લખ્યું છે એટલે કયું જાય સંજોલન માયા જાય. એટલે એક વધે. માયા એક નહીં, એ 9.9 નું માયા starting જાય. પૂછે છે કે end પૂછે છે? પણ જો 9.8 માં 3 છે બરાબર હા, તો પછી બે ત્રણમાંથી બે થશે. કેવી રીતે થાય? આ માન જશે ને, જાય. માન જશે ને? 9.9 માં માન જાય. માન જાય. વચ્ચે ખાલી જગ્યા જે છોડેલી છે એ રાખવાની નથી, હા. નહીં, ભરવા ભરી દઈએ છીએ ઘરે. ભરી દઈએ છીએ. અત્યારના બધામાં નથી બધામાં ભરી દીધી. ખાલી એ પછી અત્યારના નથી એ ટાઈમ કરતા 9.9 માં હવે 2 થશે ના ચારિત્રમોહની. હા 2 થશે. 3 થયું ને 9.8 માં 3. 3 છે ને હા. એને જે તમતેને આ રહે જે તેને જ છે એ યાર તો તે જાડી લીધી બીજી સાઈડ પર સંતુલન માં 2 થઈ જશે સ્પીડ તેને જોઈએ છે 9.78 આઈડિયા ટોટલ 5 ના આ છે ચાલુ. હમ. 9.9 અને 10 વાળામાં કેટલું હવે ચારિત્રમોહની એક, right? અને બાકી બધું same. નવ ગુણો સ્થાન પત્યા 10 પત્યા. બે એ 9.10 લખવાનું. બીજું જે 9.9 પછી જે છે છેલ્લું એ 9 માંનો અંતિમ ભાગ. 9 નો અંતિમ ભાગ અને 10મું ગુણ સ્થાનક. પિંક હા પિંક ને રેડ સેમ તાગરી લઈ પણ નીચે જ લખવાનું. આટલી જ બે કોલમ દો છું 9.9 અને એમાં નીચે સંજોલન માં પછી બીજું કઈ નહીં આવે ને 9.9 અંતિમ ભાગ અને 10 હમ. તો એ 9.9 નો અંતિમ ભાગ અને 10 એમાં એ આખે આખાના 4 આવશે ને. 4 ને 4 8 અને 8 કેમ? 4 9.9 ના ને 4 10 નું હા 9.9 ને 9.9 નો અંતિમ ભાગ અને આ તો આખો એક જ છે. આવો આખો એક જ 4 વાર લખવાનો. આખું સિંગલ નામ છે. આ પત્યું ને 99.9 ચાર પતી ગયું. પછી 10 માના છે એટલે એટલી કોલમ એક જ સાઈડ પર આવી જશે તમને લાગે છે કે તમારી નોટબુકમાં 2 મહિના પછી તમને કઈ સમજાશે? હા પોતે કર્યું તો સમજાય ગયું યાર જાતે કર્યું તો બરાબર પ્રિયંકા બંને ડાઉટ છે. એક્ઝામમાં તો કોને ડાઉટ છે પ્રિયંકા બેન. યાદ રહેશે. ગુરુજી એક્ઝામમાં કેટલું આવડશે એ નથી ખબર પણ આ ભૂલાશે ને એટલું તો યાદ રહી જશે એટલીસ્ટ જાતે કરેલું છે ને એટલે સમજી જાતે કર્યું તો પોતે નથી કરેલું ને બુક નું બાજુવાળાને હેરાન કર્યા છે.
કોણ બાજુ હતું? બધા એકબીજાને. બાકી મારા તો ફ્લોરમાં બધા ખાલી જ ઘરો છે અત્યારે. એમ બાજુવાળી તો એ તમને જયપુર લઈ જશે મેકઅપ કરવા. જે બધી ખબર હો. રેડ પડી. અત્યારે તમારો આખો ફ્લોર ખાલી છે. જતા બી નથી રહ્યા. હમ 97 રહ્યા છે એટલે હે ને એટલો. હા 97. 97 માં એક લોભ છે બસ. ત્યાં જ અમે ક્યારે પહોંચો અને હજી તો 97 તો એ સત્તામાં પડે. લોભના લીધે જ આટલા બધા રહ્યા છે. ના ના એકના લીધે બધા રહ્યા છે. એકના લીધે ને એ મોહનીય છે, બીજું બધું નામ કર્મ છે. મેજોરિટી સંખ્યા જો નામ કર્મની મોટી પડી જાય. ના નહીં જાય તો પણ ક્યાં છેલ્લે સુધી કેટલી બધી પડી રહે. સત્તામાં તો પડશે. 82 રહે છે ને. ગોદામમાં તો સ્ટોક પડ્યો હોય. શું કરે? શું કરે? ઓપનમાં બાકી છે ને. અચ્છા. એ 13મા ગુણસ્થાનક ને 14મા ગુણસ્થાનક. તો શરીર જોઈએ તમને ઘરે કિચન ક્યાં સુધી ચાલુ રહે. ઘર ખાલી કરતા હો ને તો પણ સૌથી છેલ્લા સુધી કિચન ચાલુ રહે. ઘર ના. ખાલી કર્યા પછી છેલ્લે બધું ચા પાણી નાસ્તો કરીને જમવાનું બધું પતાવીને છેલ્લે દહીં થેપલા લઈને પછી ફ્રીજ બંધ કરો. દહીં થેપલા છે. હા એ જ હોય. એ તો સેન્ડવિચ તો બોલે. ઠીક છે. ગુરુજી એટલે હું હવે એક્સ્ટ્રા જ લખું છું બધાનું પતે તો તમારે આગળ હા જવો તો અમે હું બી હવે આ આજે ઘડી જ રહે ઘરે છે. કરી શકીએ છીએ એ લખું છું. હા, બધા ફિલઅપ જ કરું. નંબર બી. પ્રિયંકાબેન પણ ફિલઅપ કરે છે. કલર કર. શેફાલીબેન પેન્ટર ગુરુજી, હતી. મારે 9.9 ને 9 હા, પેન ભાઈ, લખવું છે. મારે પેન પતી ગઈ ગુરુજી, તો નવી પેન લાવી પડી. હા કેટલું લખીશ પ્રેમ કરશું તો. લખવું જ યાદ નથી રહેતું. તમારી પાસે ખાલી પાયલબેન શીખ્યા. હા મને જો તો કદાચ છે નહીં ઘરે એક્ટિવિટી પેન. મારા ઘરે હજી આવા વિમાનમાં 3-4 કોઈ સેટ પ્રોજેક્ટ હતો ને તમે કોઈ બીજા કલર થી જે મારી જોડે 5-6 હતી. ઇટ્સ ઓકે ડેકોરેશન ના માર્ક્સ ના હોય. ચીકો એ છે માર્ક્સ જ જોવાના, બીજું કાંઈ નહીં. અને એકચ્યુઅલી તો ટાઈમ ઓન ટાઈમ કઈ પ્રોજેક્ટ ડેકોર કર્યો ઠીક છે. ડેકર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સરસ લાગે સરસ કરી તો કર્યું? ના ગુરુજી આગળ કરાવો ને. હાલો, કંટાળી ગયા સુધારી. તમને બી ચારિત્ર મૂર્છાની movie આદત પડી ગઈ? હા, પેન કેવી રીતના થાય 5-10 સાંભળ્યું ને એટલે હા શું? તમને બી નીચાવી ટુકડાની આદત પડી ગઈ. બોલ. હવે ને આંટી સમજ્યા ગયા. Copy paste problem. છે ખાલી તમારા સામે કાઢી. કોપી પેસ્ટ. હા જસ્ટ મારું અમારું બીજું લેવું હોય તો લઈ લો. હું એ જ કહેવા લઈ ગઈ ચલો આવી ગયું છું ને સામે. તો સીધું લેવાનું જ ને. શું કરવાનું ગુરુજી? ઇન્ડિયા સામાયિક ઠાવું બોલો ને એની જગ્યાએ સામાયિકમાં છું એ આદેશ એટલે ચેન્જ કરવાનો અને કરે બંધ બોલવાનું, બધું કરવાનું. પાડવાનું કઈ નહીં કરવાનું. સીધું ફરીથી લેવાની પ્રોસેસ સ્ટાર્ટ કરો. કરે બંધ બોલતા તમે જે આદેશ માંગો ને એ આદેશ ચેન્જ થઈ જાય. ચલો મારે જ બાર. ઈચ્છા નહીં જોયું જ ન કરતા. લઈ લેવાનું. ના, પછી આવે છે. પછી આવ્યા છે. સજ્જાઈ કરું સજ્જાઈમાં છું આવે સામાયિકમાં છો ને સજ્જાઈમાં છું. ચલો ઈચ્છા નહીં. ત્યાં એ જ કરવાનું.
બધું સેમ કરવાનું ખાલી પેલું સજ્જાઈમાં જ ખાલી સચ્ચાઈમાં છું અને 3 ની જગ્યાએ એક નવકાર આપણે સામે ઉપરથી નહીં કરવાનું ના કરવાની ને બધું જ કરવાનું ને. અચ્છા ચલો ઈચ્છા કરે સંદેશ ભગવાન સામે સામે ગણપતિ પડી અચ્છા કેમ લખવાનું ઈચ્છા નહીં આપણે જો ઈચ્છા કરે સંદેશ ભગવાન સામે સંદેશો એટલે આખું જ મિલાવું. એક ઈચ્છા કરે સંદેશ ભગવાન સામે સંદેશ ઈચ્છા કરે સંદેશ ભગવાન સામે ઠાણું ઈચ્છા કાર્ય ભગવાન પ્રસાદ કરી શંકર પ્રભુ છે પિચકારીમાં પ્રશ્ન કરી સમજ બાંધો સજાઈમાં છું અને પછી ઈચ્છા એક નવકાર અચ્છા બસ સજ્જામાં છું બીજો ઈચ્છા ચોથો પહેલો બીજો ત્રીજો ચોથો એક કોલમ લખીને આનાથી આપી દો. અને 9 ને 9 નો 10 પહેલા તો નવો નવો જ રહેશે ને પહેલો અરે એક મિનિટ તમે બીજું હા ચાલો હા હા એ લઈ જઈશું 0 9 આ 10 ને આ છે 10th 9.9 અને ટીમ હા ઓકે આ તમારે લખ્યા છે નાઇન નું જે 9.9 નું લખી કાઢ્યું તે પહેલા હા હા 9.9 થઈ ગયું હા હવે 9.9 સાચે સ્ટાર્ટિંગ છે અંતિમ એક ભાગ 90 ને 9.9 થઈ ગયું પછી અંતિમ ભાગ થઈ ગયો બસ અંતિમ ભાગ ને 10 પ્લસ સેમ જ છે સુનિત છે ગુરુજી અંતિમ ભાગ અને 10 તમારું 7 અલગ મને લાગે તો બે વાર 9.9 લખવાનું આ બે વાર લખવાનું પણ આ બીજી વાર આ બસ તમે અહીંયા એડ કરી દે 10th પ્લસ એટલે આ કોપી પેસ્ટ છે સેમ ના એ ઓછું થશે આ તે જે કહી છે ને અંતિમ ભાગ એન્ડ 10th અહીંયા પ્લસ ખાલી- લખી ઓકે અને અહીંયા પછી અહીંયા ખાલી છે ને મને 8 લાગે છે
જીના પર મોટી થશે. 8 માં જશે ને અહીંયા 8 7 गुरुजी 8 7 8 7 बोलो जी। ये बुक में है ना, ये ऊपर जो नाम ये जो क्षपक श्रेणी नवमो स्थानक, ये जो बुक का वो कॉलम देखो तो आप ये नाम की 92 है ना, तो ये नीचे तो चेंज होते रहते हैं ना नाम के। नहीं, नाम की चेंज नहीं होगी ना, सभी में मोनिया की वो कम हो रही है, नाम की कहाँ एक भी कम हुई। 101 में से 92 नाम की है। એના પછી એક નો પણ. नहीं, ये 80 ये नीचे बदले थे ना, प्रत्येक और ये अनुपूर्वी और ना उद्योता तप, ये सब बदले थे हाँ ना हाँ हाँ गुरुजी। हाँ, वो सब। हाँ हाँ तो ये 92 93 नहीं आएगी ऊपर, ये टाइटल में रॉन्ग है। हाँ वही मैं तो हाँ रॉन्ग है वो, इसलिए हमने तो वो टाइटल लिखा ही नहीं, हमने तो जिन नाम के साथ जिन नाम के हाँ बिना हमने तो वैसे ही लिखा है। हाँ, लेकिन ये गलत है ना ये। हाँ ये मैं बुक यहाँ में गलत है। क्योंकि 92 पे 80 नामकरण की है, तो मैं भी वो भी कैलकुलेशन लिखती हूँ तो। हाँ तो ही वो 101 होगी, वरना 92 ये होगी, दूसरे 8-9 कर्म नहीं है, ज्यादा है, सही है। हाँ तो जैसे 92 पे एक में 80 है, 79 है, 76 है, 75 है नामकरण हाँ। की, हम्म ये माइनस होगी। બુકમાં જે ઉપર ટાઇટલ લગાવે નામની 93 વાળા, નામની 92 વાળા, તેમાં નામની 93 કેવી રીતે આવે? કારણ કે આગળ ઓલરેડી આપણે ઘણી બધી પ્રકૃતિઓ નીકળી ગઈ છે ને, સાધારણ ને એ બધી પ્રકૃતિઓ ઘણી બધી આગળના 8મા સાગમાં નીકળી ગઈ હતી ને, अनुपूर्वी निकली है, उद्योग આનંદપુર નીકળી ગઈ, ઘણી બધી નીકળી હતી। स्थावर के 3 निकले हैं वो सब। મારું વચ્ચે બી સ્થાવર, પછી એકેન્દ્રિય જાતિ, ત્રિયંશ દ્વીક, નરક દ્વીક, આતપ हाँ દ્વીક। ये सब निकले हैं तो Just इसलिए one बोल question. रही એક સેકન્ડ હા ઓહો, લેખ. એમનું ત્યાં છે. હમ. હા મેં એ લોકો હમણાં જ લીધે છે, મને ઇન્ફેક્ટ આંટી લઈ ગયા. વાંચ્યું નતો મેં મેસેજ. 2 કલાકનું લખ્યું. સ્ટેટિક વાંચ્યું કે નહીં? હા તો મેં સૌથી છેલ્લું ટીક કર્યું. કલ્પ મારી પાસે ઓપ્શન જ નથી. બધાએ હા લખ્યું તો હવે ના વાળું એક પણ નહીં। ધ્વનિએ બી હા પાડી છે. પછી કોના ગેલો મેસેજ ગુરુજી 10:45 to 12:45 લખેલું પહેલેથી. એટલે સ્ટાર્ટિંગ ટાઈમ 11:45 લખ્યું ને, 10:45 લખ્યું ને, એટલે એમને કે નોર્મલ જ હા, એના છે, માટે એન્ડિંગ ટાઈમ તો વાંચ્યું જ નહીં। આપણે એને એન્ડિંગ ટાઈમ વાંચ્યો જ નહીં. શું આવશે? સૂક્ષ્મ હા? 10 પતી ગયા, 11 પૂરા થઈ ગયા, 11મું કામ પર જમ્પ કરવાનું છે, કે ઉપસમ શ્રેણીનું 10મું 10મું પણ પતી ને, હા બરાબર છે. અને 11મું પણ પતી ગયું। કેવી રીતના? હા, એમાં એ તો ઉપસમ શ્રેણી વાળાનું આવે, અને ઉપસમ શ્રેણી તો આપણે ઓલરેડી 8 થી 11 એક સાથે લખી દીધા હતા। તો આમાં ના આવે. ઈ ટાઈમ 10 થી સીધો 5 પર જમ્પ કરે ને ટપકવા. પેજ પણ એવી રીતના જ છે. આમાં જ કે 4 જ છે. મારી જોડે હવે 11માં કેટલા છે ગુરુજી કોલમ? 4 આમાં તો 4 દેખાડે. ખાલી કોલમ કેટલા છે એમ પૂછું. એવા 4 જ। જો 4 આજે આટલું બાકી જવું 4 નહીં. 12માના પણ સેમ 4। એક જ પેજ પર કરી લો. 102 માંથી તમે લખો એક, હા સેમ ટુ સેમ। એક મિનિટ, એ લોકો સામે તો हम लोग को खाली લખી કરતી. હું તો અચ્છા ખાલી તમે ખાલી એવું કે. 12મે સંલોગ નાના વાળાને બધું લખવું પડશે. 101 થઈ ગયું, શું થયું? બસ લોગ નીકળી જાય બસ। આ 12માં એટલું જ છે. હા અને 13 14 સેમ છે ગુરુજી. 13 14 સેમ હોય। હવે 101 માંથી હવે તો કઈક થોડું કામ કરો। કારણ કે હવે તો કેવળ જ્ઞાન થઈ જશે ને.
મારી પાસે એક જ પેજ છે હવે. બસ આવી જશે આપણે બધા. હા. 14 સુધી પહોંચવા હું માટે. પૂરી કરી પછી પાછા ફરી ચઢાડ્યા. હવે રાખી. ના આ 13 ને 14 મારે એ આટલું જ છે. 12મા તો ખૂણે કેટલા સ્થાનકમાં ચોપડા આવે છો? 12મા ખૂણે સ્થાનકમાં 4 કોલમ બનાવવાનું છે. સેમ જીન નામ વિના આરક ચતુષ્ક આરક ચતુષ્ક વિના આરક ચતુષ્ક બાંધ્યું હોય પછી હવે ઉપર 12મા ખૂણે સ્થાનકે પહોંચ્યા પછી હવે તો એ ભોગવવાનું નથી તો પણ હોય ને સત્તામાં પડ્યું હોય. ગુરુજી હમણાં ના સમજાવો 1 મિનિટ. બરોબર. કઈ નહીં પતી ગયું. અરે 4 જ લખવાનું છે ને 12 માં. હા 4 જ. હે, આપણે અહીંયા નીચે લખી પાડીશું તો નહીં ચાલે કે આટલી ગઈ આ 4 મેં એવું જ કર્યું આમાં. મેં બી અમે એ જ કર્યું. આમાં એવું જ પેજ છોડ્યું છે. મેં તો આમાં એવું જ કર્યું. તો બધું એમાં જ મેં છે ને 9.2 સુધી લખ્યું. પછી હા, મેં મેં બી 9.2 સુધી લખ્યું છે પછી ને હું નીચે લખી દીધું. હવે મેં એક પેજ છોડ્યું એના માટે. સરસ. गुरुजी अभी ये सब फिलअप कर रहे हैं या करना है? हाँ अभी ये आज का क्लास 12:45 तक चलेगा. हाँ अंदर, लेकिन ये फिलअप में इस टाइम कर रहे हैं कि आप कुछ करने वाले हैं? नहीं ये लिखवा नहीं है, लिखना है. मेन तो ये लिखने का पूरा हो जाएगा उसके बाद में तो कुछ उतना है ही नहीं. हाँ तो तो ये एग्जाम रीड करना भी नहीं है, रीड करने का कुछ है नहीं इसमें? नहीं. हाँ इसमें उतना नहीं है. 12वें गुण में हम जानते हैं कि एक लोभ निकल रहा है और कुछ है ही नहीं. अच्छा, और ये नामकरण की 80, 79, 76 और 75 है बस ना? सिर्फ लोभ एक निकलता है ना, और वो 12वां गुण शपथ में आता है वो सब जानते हैं. એ તો મેં ફરીથી કહેવાનું. અમે જાણતા. 13મો ગુણ સમજાવીશ ત્યારે 12મા તો જરાક કઈ દિશ જશે તે. એટલે આપણે 12મું પતાવી દઈએ. 10 પછી આપણે મેન્શન નથી કરવું ને. પછી 12માના દ્વિચરિમ સમય પાછું હજી અલગ આવશે. પછી એની પાસે અલગ છે દ્વિચરિમ. તો અલગ તો રાખીએ ને. આમાં એમ લખો, 12માના હા 4 નથી બધા. 12th 12માના દ્વિચરિમ સમય સુધી એવું લખજો. હા તો પહેલું શું લખ્યું? 12th ગુણસ્થાનક એટલું જ લખ્યા. ગુરુજી 4 કોલમ કે વધારે છે એવું તો આગળ કાઢી દે. 4 તો થશે જ. એનાથી વધારે છે બોલ્યા. તો પછી હું બધું લેફ્ટ હેન્ડ સાઈડ માં અંદર નાખું ને. બારમામાં છે ને 3 લાઈન 3 વખત આવશે. 4 આવશે પછી એક પછી? આ પહેલું આવશે 12માના દ્વિચરિમ સમય સુધી, એમાં 101. હા પછી આવશે 12માના દ્વિચરિમ સમય ઓનલી, અને પછી 12માના ચરમ સમય. ના, ના તમે બધામાં 4 નહીં, દ્વિચરિમ સમય સુધી 4 આવે છે. પછી આગળ જોઈએ પછી એક જ આવશે, બીજી 2 એડ થશે. એટલે પહેલા 4 ટોટલ કોલમ કોણ પછી બે કઈ દીધરા જશે ઈ ચાર. 8 છે. ચરમ સમયે 99 થઈ જાય. ના નહીં ટ્રાન્સપરન્ટ. એટલે પછી પણ દ્વિચરમ સમયમાં પાછી દ્વિચરમ સમય પણ પાછા 4 આવશે, કેમ કે ખાલી નિદ્રા અને પ્રચલા જશે એટલે 2 જશે એટલે બીજા 4 આવી જશે. 8 કોલમ થશે ગુરુજી. ના 12 થશે. 12 હા 12 થશે. ગુરુજી આ જાઉં 12th ગુણસ્થાનક 12th ના દ્વિચરમ સમય સુધી, 12th ના દ્વિચરમ સમયે અને 12th ના ચરમ સમય. ચરમ સમય. Okay. અને 3 દ્વિચરમ સમય પહેલા સુધી એવું લખો, દ્વિચરમ સમય પહેલા અથવા દ્વિચરમ સમય સુધી લખ્યો તો ઇટ્સ ઓકે. બારમાના દ્વિચરમ સમય પહેલા. 13મું ની શું? 13માના ચરમ સમયે 13મામાં 85 અને 13માના ચરમ સમયે 85 પહોંચતા પહેલા હજી આપણે 96 પર બેઠા છીએ તો 96 થી 85 પર તો જશું ને. 99 માંથી 85 કરું. પાછું વચ્ચે વચ્ચેમાંથી જગ્યા છોડવી પડશે. હા પહેલા સમયમાં એટલે દ્વિચરમ સમય નહીં ગણવાનો, દ્વિચરમ સમય પહેલા હા એટલે હા. સુધી. 2 વખત એટલે 14 કોલમ થશે. ટોટલ 14 કોલમ્સ થશે. એક પાનમાં તો એકમાં આવી જાય. અરે 14 આવી ગઈ. વાવ ચાંદની. You're so smart.
તો જોજે કાઢજે પછી. જો એપ્રિશિએટ નથી કરતી જો ગુરુજી ક્લાસમાં બેસીને સામાયિક તમે તમારી નોટબુક આપો, બહુ એપ્રિશિએટ કરશે. મને ખબર છે બધા અત્યારે ગુરુજી અને તોય મારી જ લઈ જાય છે પાયરી લઈ જાઉં છું. આટલું appreciate કરે પછી એ લેવા આવે છે. એ તમારા પ્રત્યેનો પ્રેમ છે. ગુરુજી સુલભ માના દ્વિચરમ સમય. પહેલું ને ના, પહેલું તો નીચે લખ્યું ને, દ્વિચરમ સમય પહેલા. દ્વિચરમ સમય પહેલા 101, પછી એમાં પહેલી કોલમમાં નહીં, એક મિનિટ, વિચરણ સમય પહેલા લખવાનું. ગુણસ્થાન વિચરણ સમય ગુરુજી, 11 તો પતાઈ કયો ગયું તો વિચારણ પહેલું? હા, 11 આજે પહેલું છે. 11 ઉપસમ શ્રેણીમાં આવે ને. તે લખવાનું નથી હતું. એ તો પહેલા આપણે ઉપસમ શ્રેણીમાં લખ્યું 8 થી 11 માં એક સાથે જ લખાવ્યું. એટલે હવે direct 12 એટલે હવે 9મું 10મું એ બંને ક્ષપક શ્રેણીને આશ્રયને જ લખાવ્યું હતું આપણે. એટલે 11મું તો ઉપસમ શ્રેણીનું હતું એટલે ગયું, એટલે આ 12મું ક્ષપક શ્રેણીમાં આવે જ આવે. પછી આ 1 2 3 4 છોડી દઈએ ને એક તો ગુરુજી, column ગુરુજી, 14. આ જે લખતું હતું વિચરણ સમય પહેલા 14 એના 4 columns. કોલમ આવશે ને 101, 100, હા 97 96 97, 96. હા, પછી આમાં 99, 98, અને આમાં શું લખીએ પછી દ્વિચરણ 95, 94. 14 column. સમય નિંદ્રા દ્વિગુણના આ જોઈ એ તો એમ નહીં, નિદ્રા દેખ વિના તો તમારે પેલા નીકાળી જે દેવાનું. લખવામાં આ ખાલી ટાઇટલમાં આટલું જ લખવાનું. એટલું જ લખવાનું છે. હમ અને પછી 12માના ચરમ સમય. હમ, અને છેલ્લું 12માના ચરમ સમય બરાબર હમ. એક મિનિટ, આમાં જે 90 દ્વિચરમ સમય નિદ્રા પ્રચંડ સત્તા ક્ષય થાય છે. તેથી આ 4 સત્તા સ્થાનોમાંથી 2 પ્રવૃત્તિ ઓછી કરવાથી 12મા ચરમ સમય. આટલી બધી આવશે. તે આમાં 3 ભાગ નથી, 2 જ ભાગ છે. દ્વિચરમ સમય સુધી છે, એટલે આ જે છે ને દ્વિચરમ સમય સુધી આવશે. ભાઈ દ્વિચરમ સમય આ બે નો અંત થશે, એટલે આ બધું ચરમ સમય આવશે. એટલે 101 જે હતી ને એ દ્વિચરમ સમય, જે મેં 3 ભાગ કર્યા ને, એક દ્વિચરમ સમય પહેલા, એક દ્વિચરમ સમય, ચરમ સમય, એવું નહીં આવે. એક પહેલા દ્વિચરમ સમય એક દ્વિચરમ સમય સુધી આમાં જે અને પછી ચરમ સમય. આઠ કોલમ અને એક વચ્ચે આમાં જે લખ્યું ને આમાં દ્વિચરમ સમય સુધી લખ્યું ને એ જ બરાબર છે. ભાઈ પહેલા નહીં આવે. સુધી લખ. કરી. વિચરણ સમય સુધી હા, 12મે દ્વિચરમ સમય સુધી. અને એમાં આ દ્વિચરમ સમય સુધીમાં કેવી રીતે આવશે? તો કે 101, 100, 97, 96. એટલે જ્યાં 10મું જે સ્થાન લખ્યું હતું ત્યાં સુધી સ્પષ્ટ. 12 ત્રણ ભાગ કરવાના છે. એટલે બે જ કરવા. વિચરણ સમય. હા, ઓકે. પાછો કરું છું. એ તો આવી ગયું છે. 12 બરાબર. હા, વિચરણ સમય સુધી. હમ. અને પછી 12 ચરમ સમય. 97 અને 96 બરાબર ને? વિચરણ હમ હવે 12માના દ્વિચરમ ચરમ સમય. એક મિનિટ જે લખીએ. દ્વિચરમ સમય લખીએ કે શું લખીએ ગુરુજી? વિચરણ સમય સુધી પહેલું આ પહેલું ને હમ. એટલે લખીએ. 101, એ તો બારી કરે છે. હવે જેટલામાં 100, વચ્ચે જે 3 લાઈન છોડી રાખવાની. 97, બરાબર. આ દ્વિચરમ સમય સુધી. હમ. અને પછી ચરમ સમય નહીં, આમાં ખાલી દ્વિનિયા ચરમ સમય નિદ્રા દેખ વિના. આ થઈ ગયું. આ કઈ નથી. બસ ખાલી 12માના ચરમ સમય લખવાનું જે આપણે છેલ્લે લખ્યું ને એમાં 3 નથી, 2 જ છે. કેમ? દ્વિચરમ સમય સુધી ચરમ સમય નિદ્રા દેવ જતી રહે છે. ચરમ સમય એમ અને ઉપર એ. એ જ પ્રકારનો હમ. તેનું લખવાનું. દ્વિચરમ સમય સુધી અને એ ચરમ સમય. ના, 12 દ્વિચરમ ના.
બારમાના નીચા ને એટલે દ્વિચરમ સમય. આમાં છે ને પેલું જ હશે, લોભ જ હશે. લોભ બીજું 12માના દ્વિચરિત સમય સુધી, બીજું 12માના ચરમ સમય. બસ બસ આ સંજ્ઞા લોભ ગયું. 101 માં લોભ જાય છે અને પછી નિદ્રાધિક જાય છે. કોલમ કેવી રીતે કરવાનું? 4 4 4 ને 4 8 ની કા વચ્ચે આપણે જે જગ્યા છે અચ્છા, એ. એ કરીએ છીએ. ઓકે. અને 99 98 એ બીજા હા 90 594 જો -2 પર થાય ને તો. અને નિંદ્રાદ્વિક એટલે દર્શન એમાંથી 4 થઈ જશે ને, થશે. 4 થઈ જશે. કેટલી હતી? 6 થી 6 માંથી 4 થી. બીજું બધું સેમ પહેલાનું જ એટલે કરવાનું. 0 0 થશે ને ચારિત્રમોનિયમમાં 0 થશે ને પહેલામાં. અને ચારિત્રમોનિયમમાંથી એક દર્શનમોનિયમ, હા, ચારિત્રમોનિયમ 0 થઈ જશે ને પહેલા. લોભ ગયો. એક હતો એ ગયો, સંજોલન લોભ ગયો એટલે 0 થઈ જશે, બાકી બધું સેમ. પછી દર્શનાવર્ય કર્મમાં 2 ઓછી થશે એટલે 6 માંથી 2 ઓછી થશે એટલે 4. પહેલામાં જ કેવું છે? બીજું ના. દર્શનાવર્ણીયમાં દર્શનાવર્ણીયમાં 9 ની 6 4 થઈ જશે. એની બરાબર એ ગઈ ને પછી ચરમ સમય. સંજ્વલન ચરમ સમય દર્શનાવર્ણીય અને નિદ્રાધિક. હા, એમ થાય ચાર એ લોકો ચારમાના ચરમ સમય નિદ્રાધિક વિના. એ ફર્સ્ટમાં છે, સેકન્ડ વાળું નીચે છે. આ ફર્સ્ટ, આ સેકન્ડ. આ ફર્સ્ટ છે. હા, આ દ્વિચરમ સમય, આ ચરમ સમય. પેલું વધારે લેસ 100 માં પેલું 99 છે. નિદ્રાદ્વિક -2 ત્યાં છે લાસ્ટ હા. સમયમાં. પહેલામાં ખાલી સંજ્વલન લોભ થશે. ખાલી 1 માઇનસ થશે. રાગ ઉતરી ગયો. 4 4 બધી. તેમાં ના ભૂલ થશે. પહેલામાં ચારિત્રમોનિયમ 0 0 થઈ જશે. હા, 0 થઈ જશે. અને 0 દર્શનમોનિ અને ચારિત્રમોનિ બંને 0. ને પછી નાના આ 0 0 જશે કે આવી નહીં રહે ને? હા, આ તો 0 0 થઈ જશે. અહીંયા તો એટલે આ 6 6 જ6 રહેશે અહીંયા સુધી. ચાલો. ચેન્જીસ તો ભાઈ યાદ થઈ. આગળ પેલામાં દર્શનમાં આ છે ચાર જે રહેશે. બરાબર. જે બધા 0 0. હા હા બીજું તો બરાબર. copy paste. દર્શનાવર્ણી એમ 4 રહેશે ને? હા. બધું અંતિમ અંતિમ સમય હા, ચાર. 4 આવશે. બાકી બધું same. બાકી બધું અમે સુખી. મોટે થશે એટલે થઈ જશે છેલ્લે. ગ્રીન લઈ લે. હા, લે ગ્રીન લો. ડાર્ક ગ્રીન. હા. લાઈટ બ્લુ બી સારી છે. હા, એટલે આમ થોડો કલર અલગ દેખાશે. 13માં પણ 4. ગુરુજી નથી ભૂખ્યો છે. પછી બહાર બસ આ બરાબર છે. અને હવે જે ચરમ સમય છે ને પહેલા એને સમય 75 સાથે શું કહેવાનું? 75 સાથે જાય છે આપણે. 14માં મજા આવે છે. આ સમય છે. પહેલા હા, 14માં મજા આવે છે. 13મા અને 14માના દ્વિચરમ સુધી, 13મા અને 14માના દ્વિચરમ સુધી આવે. અને પછી છેલ્લે 72 છેલ્લે 14માં છે સામાન્યથી, હા, 14માં દ્વિચરમ સમય સુધી પછી બરાબર છે. 13માં પણ સાથે કેમ છે? દર્શનાવર્ણી. બરાબર છે. મારે બાકી છે. 13માં, હા બરાબર, 14માં દ્વિચરમ સમય સુધી. દ્વિચરમ સમય સુધી. આગળની વાત કરે છે ને તો આગળનું 13. ચાલ હવે આપણે આગળનું લખીએ, આ પછી લખીએ. આગળનું કરાવો છો ગુરુજી હવે? હા, correct. 13માં અને કેટલા 14માં બનાવવાના છે એમાં કોલમ? 4. 13માં અને 14માં 13માં 14માં દ્વિચરમ સમય સુધી. એટલે આખું સાથે જ લખી લેવાનું. હા,
આટલું આખું સાફ થશે 13મે અને 14મા દ્વિચરમ સમય સુધી 85 84 81 80 એક મિનિટ પછી હવે દ્વિચરમ અહીંયા લખું છું. તેરમાના અહીંયા સંચાલન લોક છે. અને 14માના દ્વિચરમ સમય સુધી અને આમાં ગુરુજી 4 જ કોલમ છે ને આપો છો પછી 13 માં ખાલી 4 છે 14 માં નથી પહોંચ્યો 13 માં 4 છે 13 અને 14 બંનેમાં 13 અને 14 માના દ્વિચરમ સમય સુધી 4 અને પછી ચરમ સમય બીજી 4 એ 14માનો દ્વિચરમ સમય હા એમાં 4 14માના ચરમ સમય 4 અરે ગુરુજી એક પેજમાં આવી ચાર અને એમાં ચાર. લખી દઈએ ને 8 માં આવી છે. 13 14 સાથે એક જ છે આખો સાથે ટાઇટલ સેમ રહેશે તું શેનું સેમ રહેશે ગુરુજી? 13 અને 14માનું સેમ ટાઇટલમાં આવી જશે 14માના દ્વિચરમ સમય સુધી પછી 4 ને એના પછી 14માના ચરમ સમય હમ અને એની ચાર. અહીંયા જ કરી દઉં. હા, કયા નીચે જ લખી દઈએ. લાસ્ટમાં શું લાગ્યું? 14માના? ચરમ સમય એમાં બધું 13મા અને 14મા માટે કરીને ટોટલ થઈને 4 અને પછી પછી 14મા પુરુષાનકના ચરમ સમયની 4 આવી ગયો ને જો આશા તારે આ સાઈડમાં મારે દર્શન લખવાની જરૂર નથી અહીંયા મારી કન્ટેન્ટ કરી કાઢ. હવે 13માના 14માના દ્વિચરમ આના દ્વિચરમ સમય શું જાય છે અંતરાય સિમ્પલ આટલું રહેશે ખાલી નહીં એટલું જાય છે જાય છે ચતુર્થ પ્રકૃતિ ત્યાં લખું છું ને હવે બધું જશે ને 14માના દ્વિચરમ સમય સુધી 85 રહેશે ને 13મામાં જશે તો 85 જ રહી ને 14મા 13મામાં 85 રહે અને 14મામાં 85 જ રહે હા 14માના દ્વિચરમ સમય બી 85 રહેશે ચરમ સમય 72 નાના વર્ણમાં 0 થઈ જશે રાઈટના વર્ણમાં પણ 0 થઈ જશે zero છે જ. આ હિસાબ તો કરીશું જ. એ ગોત્ર બધામાં છેલ્લે જશે ખાલી સ્ટાર્ટિંગમાં ખબર છે? ઝીરો રહેશે ને છેલ્લે છે અંતરાય 0 થઈ જશે. પણ ત્યાં સ્થાવર ને એ બધું પણ ઓછું નથી થતું ને આમાં તો. તમે પછી કેમ? લવણીય 0 લવણીય 0 અને અંતરાય 0 બરાબર છે ને? એટલે 15 ઓછી થઈ નહીં 14 ઓછી એટલે પહેલામાં 99 હતી 14 એટલે 85 થઈ જશે. પાક્કું ને? અહીંયા પાક્કું ને? 85 પછી 84 શું જાય છે પછી? પછી 81 અહીંયા હું લખું છું આ નિદ્રા દેખ હોય બરાબર છે હવે અહીંયા શું જશે આ નાના વર્ગે દસના વર્ગે ને આ 14 જશે 85 84 ના શું 99 minus 14 85 98 minus 14 84 95 - 14 81 એક મિનિટ મેં આટલું 0 કરી દે 14નું લખ્યું છું 13 ને 14નું કહું છું બે. આટલું 0 બાકીનું આગળ zero અને અને અંતરાય 0 અને પછી બીજું બધું આગળ છે શું? નાના વર્ણીય 0 બીજું શું કીધું અંતરાય દર્શના વર્ણીય 0 0 અંતરાય પણ 0 3 0 0 થઈ ગયું છે. ના વચ્ચે પણ 0 છે મોડા બાકી તો થઈ કોઈ ગયા. બી પહેલા જ 0 થઈ ગયું બીજું બધું પહેલા થઈ ગયું ને હમણાંની વાત. અચ્છા અંતરાય વેદનિયા બધું same. હા એટલે જશે એટલે તો છેલ્લે સુધી રહે ને.
પછી આ 0 બી રેડ પેન્સિલ આપો તો અમને જલ્દી તો જ ખબર પડશે ને એનું શું. હવે શું ઓરિજિનલ થી બદલાવું આ બધી બીજું અમુક કરવાનું 0 જ છે. એનો ડે આયુષ્ય તો પણ બે જોડે એક અમારું એક જ શું ને? છે? આયુષ્ય એક જ તો છે. એક જ છે. આયુષ્ય પહેલેથી એક જ ચાલે. પહેલેથી એક જ ચાલુ છે. ટપક શ્રેણીમાં એક જ હોય. મનુષ્ય આયુષ્ય જે ભોગવે એ છે ના એ હોય. જ. તે એક જ લખ્યું છે. તો આ બે છે ને એ ગતિ છે. ચારિત્ર મોનિયાનો બેનો વાન થયું. ગુરુજી છેલ્લામાં શું લખવાનું છે તે પછી આજે આવો કરે છે પણ. આ તો કોઈ મુફત પુસ્તક મને આમાં તો થોડી બે કર્યું છે. આના બિલાઈ કરી. ચોદવાનું બધું કે એટલે લખ્યું. દેવકી લખું ગતિ બે છે ગતિ. હા શું લખ્યું છે? આ જ ગુરુ આ ફક્ત હા. અચ્છા, એ ચારે ચાર ઉપર અહીંયા શું લખ્યું? એ આ હું આ સી જે પહેલા બધું બીજું રેડને શું છે તો એનાથી લખું રેડથી લખું નિકી જે આપણે જાય છે ને એને જ હાઈલાઈટ કર અત્યારે, પછી બીજું બધું તો પછી કર. કોપી જ કરવાનું છે બીજું બધું તો પછી જ કરું છું. હવે પહેલાની બી બધી રેડ થી જ લખો છો ને હવે? જેમ કે જે પહેલા નીકળી ગઈ આયુષ્ય ચારિત્ર મોનિયા ગતિ જાતિ એ બધી હજુ રેડ ઓગેથી કમ્પેર કરે છે ને એટલે રેડ છે. આપણે બધા ઓગેથી કમ્પેર કરીએ બધું. હા અહીંયા તો બધું રેડ આપણે સીમા હતી. હવે કરી દઉં. જો ઓગેથી કમ્પેર કરીએ છીએ. હા એટલે નીચે ટોટલમાં તો 85 84 81 અને 80 ગુરુજી લાસ્ટ નું આપ બોલજો હો. હજી આ છે ને 14 ના ચરમ સમય સુધી ધીમી ત્યાં મેં તુને વન કરી જો ગતિ જાતિમાંથી મેં કર્યું 14 ચરમ સમયે 12 રહે છે બરાબર. 13 12 એવી રીતે આવશે. 72 જાય એ આપણે 13 અને 12 બે રહે છે. કેમ પછી તેર જ રહે ને ગુરુજી છેલ્લા સમયે તો. હમ? તેર એક સાથે બધી જતી રહેશે ને? તો એમાં જીન નામ હોય તો 13, જીન નામ ના હોય તો 12. એટલે 13 અને 12 બે આવશે બરાબર. તો એમાં એટલે કેટલી જાય કેટલી તો કે 72 જાય. જો આરક ચતુષ્ક આરક દિક જતું રહે તો પછી 72. એ આરક દિક ના જ હોય જ નહીં તો પછી 68 થઈ જાય. એમ આરક ચતુષ્ક ના હોય તો 68 થઈ જાય. જીન નામ હોય તો છેલ્લે સુધી હોય, પછી ના હોય તો ના રહે. એટલે હોય તો 13 થાય, ના હોય તો 12 રહે. આરક ચતુષ્ક આપણે તો નીકાળી જ દઈએ, એ જ ગણતરી કરી દઈએ કે હોય તોય નીકળી જાય, ના હોય તો નીકળેલું જ હતું. એટલે આપણે હોય ના હોય એટલે હોય ની જ ગણતરી લઈને આપણે ચાલવાનું. એટલે ટોટલ હવે આમાં વચ્ચે 13 અને 12 એમ બે ઓપ્શન થશે. 13 માટે જોઈએ તો 13 માટે નીકળતી કેટલી છે 72. 72 માંથી 1 પછી આ ટોટલ ગણતરી કરો કેટલી થાય છે. ગુરુજી શરીર એવું તો નીકળી જ ગયેલું છે ને આ ફરીથી પાંચ કેમ નથી? ક્યાં પહેલા બેમાં ક્યાં નીકળ્યું છે? ક્યાં નીકળતું છે સર? આરક હોય તો હા આરક હોય તો બરાબર. પછીના બેમાં 5 ને 10 15 10 18 18 ને 24 ને 20 44 45 46 47 48 49 53 થઈ. નામ કરવાની એટલી હજી બીજી છે 53 એમાં 3 દશક માંથી એ પાછા બે કરો. 2 આવશે. 14માં ના 2, 14માં ચરમ સમય ના 2. ચરમ 14માં ચરમ સમય જીન નામ સહિત ને જીન નામ વિના એમ 2 આવશે. બે જ કોલમમાં છે. હા ચૌદમાં ચરમ સમયે 4 કોલમ ની આરક જતું રહે છે ને
એમ પણ આપણે એ જ આપણે કેવું બતાવ્યું કે અલગ થતું રહ્યું. કેમ કે આમાં જો શરીર કેટલા છે? 5. એમાં હારક આવી ગયું. હા બરાબર. બંધન સંગાતન છે, એમાં હારક આવી ગયું. નીકળી ગયું. એટલે જીન નામ એક જ રહેશે. હવે એમાં જે 8 પ્રત્યેક પ્રકૃતિ હતી ને એમાંથી આમાં લખી છે મેં અગુ લઘુ વગેરે આ જે અહીંયા છુટ્ટી લખી દીધી છે એ નીકળે છે. ત્રસ દશક અને સ્થાવર દશક માંથી હવે કોઈ હોય તો ત્રસ દશક માંથી કેટલી નીકળે છે? તો ત્રસ દશક માંથી તો પ્રત્યેક ત્રિક નીકળે છે. હા, પ્રત્યેક સ્થિર અને સુભગ તો નીકળી ગયું હતું પેલા. જીન નામ સહિત ને જીન નામ વિના એમ 2 લખવાનું. આ તો મને લોકોને ત્રાસ આ જે બીજી પ્રકૃતિઓ બાકી છે ને એ લખો. એટલી નીકળે છે ને બીજી નીકળે છે તે કરીએ ને તો હવે ગતિ એક દેવ નીકળી તો હવે ગતિ કેટલી રહી? 2 હતી તો હવે એક થઈ ને 2 તો મનુષ્ય ગતિ રહી, એક રહી. 2 નીકળી ગયા, 3 નીકળી ગયા. તો અહીંયા નામ લખ્યું છે. એ લખ્યું છે. એની વિગત મેં લખીને આપી. પહેલા ગુરુજી લખાવે ને પછી આપણે આ તો લખવાનું જ છે. પેલું તમારું ટાઇટલ વાળું લખી દો. એટલે એ તો લખેલું જ હોય તેમાંથી આ કરતા જાઓ. બીજું હજી હું કરીને આપું. એક જીન નામ સહિત અને એક જીન નામ વિના 2 ટાઇટલ ખાલી. 14માં ચરમ સમય. જીનના એટલે પહેલે તમે સાથે લખી શકો છો બંને ખાલી જીન નામમાં ધ્યાન રાખજો. એકમાં લખવાનું એકમાં નહીં લખવાનું. સ્લેશ કરવું પડશે પછી. ના સ્લેશ નહીં, બે લાઈન જ બનાવી. બનાવજો. એમાં ગુરુજી બે લાઈનમાં અલગ અલગ જ લખીએ ને, એકમાં એક્ઝામ સાઈટ અને એકમાં એટલે એકમાં 8 અને એકમાં 7. ના 8 તો 12 અને 13 નહીં જીન નામ છે એટલે પ્રત્યેક પ્રકૃતિમાં પ્રત્યેક બ્રેક કેટલી છે? પહેલા અહીંયાથી ચાલુ કર. ગતિ જે છે ને હા, એ એક થશે બરાબર. હવે જાતિ તો સેમ જ છે, જાતિ એક જ છે. એક જ રહેશે. હવે શરીર 4 છે તો શરીર કેટલા થશે? શરીર 5 આમાં સુસ્વર અને પણ 5 5 સુસ્વર જશે. શું? એટલે zero એટલે થઈ zero જશે. થઈ જશે. આમાં 3 હા સ્થાવર દશક માંથી અસ્થિર જશે. અસ્થિર ક્યાં જાય છે? સ્થિર. અંગોપાંગ 3 જાય સ્થિર. એટલે અંગોપાંગ તો 0 થઈ જશે. બંધન પણ 0, સંગાતન પણ 0. સુસ્વર. સંગયન પણ 0. આમાં 3 નહીં થાય. હજી આમાં એક સુસ્વર પણ છે એટલે 4 પણ જાય. એટલે સુસ્વર. એટલે પછી સંસ્થાન તો નથી નીકળતું. સૂક્ષ્મ જશે. સુસ્વર સૂક્ષ્મ તો ક્યારનું ગયું. શું લખ્યું છે? વર્ણાલી 20 से 20 નીકળી હવે જશે. ઊભી રહે કારણ કે સંસ્થાનમાં ને એમાં કેટલું છે ને. આ 20 એક સાથે. ગુરુજી તમે આપણે અલગ કેમ લખ્યું? એકચ્યુઅલી આપણા વર્ણાદી જે 20 એક સાથે જ નીકળ્યું. તો આપણે જેમ ઉદયમાં ને એમાં એકમાં જ લખતા હતા ને આપણે અલગ નતા લખતા ને 4 તરીકે જ લખતા. તમને પાકું થાય ને, ક્યાં ચિંતા કરવાની. શું question પૂછું છું? આપણે અલગ કેમ? અલગ અલગ જતું હોય તો અલગ લખવાનું હોય ને. એક સાથે જ એક સાથે જ જતું રહે છે. કયા કયા વર્ણાદિ હોય? જો, exam હજી તમને આખો કર્મ પૂરો થવાય તો હજી ઉપસ્થિત નથી. એમાં કોઈ કલર મિક્સ ના થઈ ને બની શકે કલર હા બસ that's ગુરુજી તો આપણે કંઈક પૂછીએ છે કે એ તમને લર્ન કરવા માટે છે. મને આમાં કે રીતે લખવાનું નહીં સમજ ગુરુજી મને લખ ને તું. શું લખ ગુરુજી પહેલેથી ફરી વાર કે કોને તું એક ઉભેરી એક મિનિટ. જો એના સંસ્થાન ત્રણ ત્રણ થઈ વર્ણ ગયા. 5 માંથી 0 થઈ જાય છે. અંગોપાંગ શરીર પછી અંગોપાંગ પછી બંધન સંગાતન સંગયન સંસ્થાન. એ બધું સંકલન 0 થઈ જશે. સંકલન બધું 0. હા ના બધું નહીં. સંસ્થાન તે કરી જતા તો પછી અસ્થિર એ 6 નીકળે છે. હા અસ્થિર આદિ અસ્થિર સટક નીકળે છે આખું. એટલે એ સ્થાવર દશક માંથી. ઝીરો કરી અનુપૂર્વીમાં ના Actually જગ્યા કરવા માટે મેં નીચે લખ્યું હતું પછી બધું ભૂલી ગયો. શરીર એક જ છે ના શરીર તો લે લખ હવે. જાતિ અસ્થિર આદિ 6
શરીર 0 થઈ જશે. વેદનીય બે સંસ્થાન. છેલ્લે વિકાર વેદની. અને અનુપૂર્વી એક છે. એક સેકન્ડ અચ્છા આટલું આપી શકો અપર્યાપ્ત નામ કર્મ એક બાકી ને, સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત. એક બે ત્રણ ચાર છ. પાંચ એટલે હજી લો. બે હશે જ. કઈ બેન દેશે અપર્યાપ્ત. હજી જો ગુરુજી કહો. સૌભાગ્ય. પ્રત્યેક છે ને ખાલી જીવનામ રહેશે જેમાં સહિત છે એમાં. એટલે એક થશે એમાં આયુષ્ય એક રહેશે. અને અહીંયા 0 થશે. આયુષ્ય બધા રહે જ ને છેલ્લે. અને Total 7. છેલ્લે જાય. ગતિ સ્થાવર દશક માંથી 7 જશે, ત્રસ દશક માંથી 4 જશે. જાતિ પણ એક રહેશે છે. જાતિ નથી રહેતી ગુરુજી. એ ગુરુજી જાતિ દેવ જાત બે જાતિ રહેશે. હા તો જાતિ હજી રહેશે. ઈ તો એટલે મનુષ્ય જાતિ જ છે. દેવ જાતિ ના હોય, એકેન્દ્રિય બેન્દ્રિય જાતિ હોય. પંચેન્દ્રિય હશે. मुझे विचार था। गुरुजी ये 3 गुरुजी स्थावर दशक में से 3 तो पहले चले गए ना. पहले 3 निकल गए थे. अभी अस्थिर अशोभ दुर्भग इत्यादि 6 निकलेगी. अस्थिर से शुरू होने वाली अस्थिर अशुभ दुर्भग दुस्वर अनादे वो 6 निकलेगी और अपर्याप्त निकलेगी. तो मतलब 10 ही निकल गई ना, फिर पहले 3 7 और अभी निकली, 6. बाकी तो पहले निकल गई थी. हाँ तो वही तो 10 ही पूरा हो गया फिर तो. अभी वो पूरी हो गई, पर जितनी बची थी वो हमें देखना है ना, इसलिए अच्छा, एंडिंग है तो नाम- सब क्लियर करना है. तो क्या क्या है वो भी तो देखना पड़ेगा. हाँ नाम लिखने के लिए बराबर. સંસ્થાન 0 ડેટ છે. સંસ્કાર તો રહેશે ને છેલ્લે. રહેશે ને. કદાચ સંસ્થાન એકાંત ખબર નહીં કેટલા છે. સંકળાય જશે. સંસ્થાન તો રહેશે ને. ઉચ્ચ ગોત્ર नीच गोत्र. નીચે વર્ણાદી 20 અને બધા 0 કરી કરો. ગુરુજી સંસ્થાન સંસ્થાન રહેશે. કયા એમનો આકાર હોય ને હજી. ચોય છો રહેશે. તે કયા પ્રકારનું આવે એ ક્યાં ખબર? તો પછી આપણે સર્કલ છે એની પર કરવાનું. જે નહીં, રહેશે ઈ- નહીં કરવાનું. નહીં. જે જે રહેશે એની પર કે જે નીકળશે જે ઈ. નીકળે છે ને ઉપર કરીએ તો છીએ ને પછી કેટલા આપણે. બધા પડશે? તો કરવું જ પડશે. અનુપૂર્વી એક જ રહેશે ને? એટલે 72 નીકળે 13 એટલે 13 રહેશે તો ટોટલ 72 થાય છે. એ ગણો. છ. 1 2 7 ને અને સાગર. 9 9 4 13. આમાં ટોટલ આ બોર્ડમાં ટોટલ 13 પ્રકૃતિ લખી છે. અને અહીંયા 53 લખી તો 6 ને 7 નહીં, 6 પ્લસ 1 ઇઝિકલ્સ ટુ 7. 13 અને આમાં 53 છે ને, આમાં 52 છે. 52 છે. ગણજો. 1 ને 5 6 6 ને 5 9 19 ને 6 ગુરુજી એક છે. 20 ને ચાર રહે છે ગુરુજી. 53 ને 13 ત્રસ દશક 4 જાય છે. આ બધી મેં જતી જ પ્રકૃતિ લખી છે. ત્રસ દશક 4 લખ્યા છે કે નહીં ગુરુજી? 10 દશક જે હતી ને એમાંથી ટોટલ કેટલી બાકી હતી? બધી જ બાકી હતી દસ. હા તો હજી 6 રહેશે. સંસ્થાન રહેશે તો 12 થઈ જાય ગુરુજી. એક થી સંસ્થાન રહેશે થઈ જાય ગુરુજી. અમારે ગાંઠમાં એમ છે. આમાં કારણ કે વેચનની બાદ થઈ જાય ને. હા સંસ્થાન 6 લખ્યા છે. હા પ્રત્યેક બે ના એક જ. આમાં હજી આવશે. એમાં એક રહેશે. જેના વિના હોય એમાં 0 થશે. સંસ્થાનમાં અહીંયા હજી 6 આવશે. હવે મારે થઈ ગયું ગુરુજી. 12 ને 13 હવે થઈ. નહીં, ત્રસ દશક સંસ્થાન. રહેશે. હા ત્રસ થશે. જો હવે કયા સ્થાવર રહેશે? જતું રહેશે. સ્થાવર 0 થઈ જશે અને ગોત્ર 1 થશે. થઈ ગયું ને? 1 2 3 4 6 જશે. હા 6 રહેશે. 7 જ થયું. એટલે આમાં હવે ટોટલ કેટલી થઈ? થઈ ગઈ ગુરુજી. મારી બાર જ. ના 1 2 3 4 5 6 59. 5 5 11 14 19 24 30 36 56 57 58 59 59 અહીંયા છે હા 59 થયા છે. અને અહીંયા 13 છે. થઈ ગઈ.
59 અને 13 72 થઈ. વેદની એક થઈ છે ગુરુજી એક એક બોલો ને વેદની આ બધી લખીને આ લખ્યું ને વેદનીય 2 માંથી 1 વેદની એક સ્ત્રોત્ર છે. તો પણ 13 થાય છે. તો વેદનીય એકમાં આ સહિતમાં 13 થાય બરાબર છે. તો ગુરુજી, લખ્યું વેદનીય મેં ઊંધું લખ્યું છે 13 એક જ લખવાનું. બરાબર છે પછી જો એક જ લખવાની ને વેદની. આયુષ્ય એક રહેશે જો ખાલી કયું રહેશે ગતિ તો એક વેદની એક રહેશે, આયુષ્ય હા વેદનીય એક રહેશે. આયુષ્ય એક રહેશે, ગતિ એક, જાતિ એક, આયુષ્ય એક, ગતિ એક, જાતિ એક. પછી આનુપૂર્વી એક રહેશે, હા. પછી ને પ્રત્યેકમાં એક જેમાં અને જીવ zero. નામ સહિત છે એમાં એક અને બીજામાં 0, Zero. ત્રસ દશક 6 અને ગોત્ર 1, બસ આટલું રહેશે. સાવર દશક કેટલા? 0 બરાબર સર્કલ કોના પર કરો આમાં સર્કલ નહીં કરો. સાત ઉપર છે. આમાં બાજુમાં લખી કરી કઈ નહીં કરે ઈઝી હોય છે. બધામાં જ નીકળે છે હા, એ બધામાં. બધું. સર્કલ કરી આમાં નહીં કરે. આમાં નીચે લખી દો કે આમાં બધી આ બધી આયુષ્ય એક કઈ ચલો. રહેલી એટલી તમે લખી છે ને આમાં કે નીકળે મનુષ્ય ને રહેલી હવે તે રહી છે તે રહી છે સાઈડમાં લખી કર. નીકળતી નથી. નીકળતી આખી પ્રકૃતિઓ લખી દો. હા બરાબર. અહીંયા આ બાકી રહ્યું. આ બેની લખવી પડશે ને. હવે અહીંયા આ વિભાગ ગયો. 5 વ્યાકરણ સંબંધ 0 જ્યાં નીકળી આવવાનું આયુષ્ય નીકળી જશે. વિહારવતી 2 વિહારવતી 0 પ્રત્યેક પ્રકૃતિ અતિ કેટલી શું લખે 14માં ના ચરમ પહેલું બોર્ડ આ પછી આ 5 પ્રત્યેક પ્રકૃતિ 0 હા આપણે જીવનામ વિના કરતો જીવનામ સહિતમાં એટલે જો જીવનામ આ સહિત હોય બધી તો જાય છે. એટલે હું અહીંયા લખી દીધી છે. હું અહીંયા નીકળી લખું છું. બીજી બધી નીકળી ગઈ 5 માંથી 4 નીકળી ગઈ હા આ નિર્માણ 72 પ્રકૃતિ જશે ને આ 5 તો એ પ્રત્યેકની બધી જ હશે. પાંચ જ હતી. એમાં 5 એક જ હતી અને આ 5 પછી નીકળી ગઈ એટલે કાઢી તો હા એટલે જીવનામ એટલે મને 6 5 હવે કોઈક આચાર્ય ભગવાન તો એવું માને છે કે આમાં મનુષ્ય આનુપૂર્વીની પણ અહીંયા એ સત્તા નીકળી જાય છે દ્વિચર્યમ સમય. એટલે મનુષ્ય આનુપૂર્વી નીકળી જાય તો તેઓના મતે ચરમ સમયે 12 કે 11 રહેશે. 13 કે 12 ની જગ્યાએ 12 કે 11 મનુષ્ય આનુપૂર્વી નીકળે એવું માનીએ તો 12 કે 11. 6 રહે છે. નીચેના ભાગમાં એ જગ્યા હોય ને તમારે ત્યાં લખજો કે અન્ય આચાર્યોના મતે મનુષ્ય આનુપૂર્વી નીકળે છે તેવું માનીએ તો લખાવી દો ને. ટોટલ 12. ગુરુજી આપ લખાવી દો ને જે એક જ ના એવી રીતે નહીં. જે તમે આ લાઈન લખી ને 1 મિનિટ આપો. આમાં અહીંયા લખો આટલામાં લખો કે અન્ય આચાર્ય મતે મ આનું વિના 12. અહીંયા જે 13 લખી છે ટોટલ આ 13 મને તો શું મ આનું વિના 12 અહીંયા લખો અન્ય આચાર્ય મતે મ આનું વિના 11 એમ 13 12 ની જગ્યાએ 12 11 પબ્લિક એટલું કરીને લખી શકે અન્ય આચાર્ય મતે મ આનું વિના 12 એટલે હજી એક ઓછી ગણાય એમ. અને ત્યાં મનુષ્ય આનુપૂર્વી જે છે ને એના ઉપર આનુપૂર્વીમાં એક જ છે ને મનુષ્ય આનુપૂર્વી એના ઉપર સર્કલ કરી દો. એટલે સ્ક્વેર કરી દો એના ઉપર બધામાં સર્કલ કર્યું તો આમાં સ્ક્વેર કરવાનું એટલે જરાક આનુપૂર્વી વિના 12 અને આ બાજુ 11. આ 4 જાય છે 6 0 6 અને 7 નીકળી ગયા છે કેટલી 7 હતી ને અને 7 નીકળી ગઈ સૂત્ર 1 ના ટ્રાય તો 0 0 2 પછી 6 7 9 જીવનામ વિના કેટલો નંબર 12 જીવનામ વિના 12 અને જીવનામ સહિત 13 તો આ 12 નો ટોટલ થયું છે ને
હવે આમાં જીનનામ વિના 12 આમાં જીનનામ પણ લખવાનું પાછું. એ ગુરુજી સમજી ગયા. તો અહીંયા ટોટલ લખી છે તો આમાં અહીંયા આ પ્રત્યેકમાં સાથે જીનનામ એડ કરવાનું, નહીં તો ટોટલ નહીં થાય. પ્રત્યેકમાં તમે 12 કરવાની છે તો આમાં જીનનામ એડ કરવાનું પ્રત્યેકમાં. ના નજીક હતું. મારું પોતે જ ખાલી પણ ટાઇટલ હવે એટલું તો ચોક્કસ છે કે હવે કોઈ પહેલો કરવાનું ફરીથી નહીં કરવું પડે. નહીં કરવું. હમણાં મેં જેમ પૂછ્યું એવું પણ થઈ 5 શકે મિનિટ. ગુરુજી. અસ્થિર આદિ 6 અસ્થિર હતું. એન્ડ અપર્યાપ્ત, કેમ કે અસ્થિર ષટક છે અને અપર્યાપ્ત એના ષટકની અંદર નથી આવતો, પણ એનું છે. તો હું બધા લખું. એક મિનિટ હા, અસ્થિર, અશુભ, બોલો. ના ના બોલો ને ગુરુજી વિચાર ઉપર से गुरुजी बोलो ने અસ્થિર અશુભ બોલો. શું દુસર स्वर आवे દુર્ભાગ્ય એક મિનિટ આવ્યો. દુર્ભાગ્ય, અનાદે, અપયશ. अनादे દુર્ભાગ્ય. તમારા ફ્રેન્ડ બોલતા હતા તો પછી વિશ્વાસ ન કરે મને એને. કોઈના ઉપર વિશ્વાસ ના આવ્યો પછી. અચ્છા, એ અલગથી લખીને રાખેલું છે કે જોવાનું તો અહીંયા. સારું કામ બરાબર છે ગુરુજી. પરફેક્ટ કામ કામ બરાબર છે ગુરુ. આપણે મારા ટોટલ પસંદ થાય છે એક સેકન્ડ ઉભી રહ્યા. અને એક્ઝેક્ટ ગુરુજી હવે બુક જ ફિનિશ એક ખાલી પેજ છે અહીંયા તો પછી સેમ ટાઇટલ ને ઉપર આ બધા તો તમે ટાઇટલ વગર કન્ફ્યુઝ થઈ જશો. ટાઇટલ લગાવો. બાકી છે આ જો આવી છે આ 0 0 1 ટાઇટલમાં કન્ફ્યુઝન થયું તો આખું બધું ગયું. પછી બધું 0 છે પછી આનું પૂર્વી આવશે જી ધીરે જોવા દે નીચે છોકરો એપ્રિશિએટ પછી છે ને બહુ એપ્રિશિએટ કરે કામ કરે 67 પેજ, 5 કઈ ગજની છે. કોઈ એક 5 છે આખી આખી આમાં સંખ્યામાં જોડાડી દીધી હશે. આ લખી 5 ના, એ જ નથી. હા એ જ નથી લો. લખી. પ્રત્યેક. થઈ ગયું. સામે કઈ નહીં. આવી ગયું. બસ વાંચવાનું નથી પૂરું. એટલે નેક્સ્ટ તમને મંડે. કઈ છે જ નહીં. હા, શું આટલું જ કહી હતું. દે. હોય હશે, હા? કંઈક તો હશે. ગુરુજી અમને આમાં સમજાવવા સમજાવવાનું માટે. શું બાકી છે કે મને નથી ખબર. જો જીન નામ હોય તો આટલી ન હોય તો આ. છે. બસ. અને બીજું કંઈક તો હશે જ. ગુરુજી કયો છે જાય નહીં. ગુરુજી વાંચજો મંડે ના. અત્યારે નહીં. તો આમાં મંડે શું કરજો પછી? હા એ જ ગુરુજી મંડે વાંચજો. જો હું 2 મિનિટ નહીં લાગે વાંચતા. ના, 12મા ગુણસ્થાનકે માત્ર ક્ષપક શ્રેણીના જીવો આવે છે. 10મા ગુણસ્થાનકના અંતે સંજોલન લોભનો ક્ષય થવાથી, એક મિનિટ શેર કરું. સંજોલન લોભનો ક્ષય થવાથી મૌન્ય કરવાની બિલકુલ સત્તા હોતી નથી. તેથી તે વિના સત્તાની આખી વાત કરી. તે જ્ઞાનાવરણી 5, 10નાવરણી 6, વેદનીય 2, આયુષ્ય 1, નામની 80, ગોત્રની 2, અંતરાની 5 એમ 101 હોય છે. 101માં પછી તમે બધું લખી છે પ્રકૃતિઓની સંખ્યા એ રીતે જવાની. આ 4 સત્તા સ્થાનોમાં 12મા ગુણસ્થાનકના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી હોય છે. 12માના દ્વિચરમ સમય નિદ્રા અને પ્રચલનની સત્તાનો ક્ષય થાય છે. તેથી ચરમ સમય 2 પ્રકૃતિ ઓછી કરવાથી 99 થાય. 99 પ્રમાણે 4 સમજી લેવાના. એટલે આ પ્રમાણે કુલ 8 સત્તા સ્થાનો 12મા ગુણસ્થાનકના હોય છે. એ હવે તમે હમણાં લખાવ્યું, તમને લખવા પડે, તમે સમજી ગયા છો. 13મા ગુણસ્થાનકે 12મા ગુણસ્થાનકના ચરમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ એમ 14 પ્રકૃતિના સત્તા સ્થાનો ક્ષય થવાથી 14 પ્રકૃતિઓ સત્તામાંથી ઓછી થાય છે. માટે સિદ્ધિ 92માંથી નહીં
92 માંથી નહીં, 99 માંથી 85 થઈ જાય છે. અને એ પ્રમાણે એના 4 સત્તા સ્થાનો આવે. હારક ચતુષ્ક હોય તો અને ન હોય તો. 13મા ગુણસ્થાનકે પણ હારક ચતુષ્ક સત્તામાં રહે છે. 14મા ગુણસ્થાનકે પણ દ્વિચરમ સમય સુધી સેમ. 13મા ગુણસ્થાનક જેવું જાણવું. ખાલી ચરમ સમયે તેમાંથી 72 પ્રકૃતિઓ ઓછી થાય છે. 72 પ્રકૃતિઓ તમને લખાવી છે. એ 72 પ્રકૃતિઓ ઓછી થવાથી જે જીવે હારક ચતુષ્ક બાંધેલું જ ન હોય તેનું હારક ચતુષ્કની સત્તા ન હોય. જેમણે હારક ચતુષ્ક બાંધી હોય તો તેની સત્તા હોય તો તે સત્તામાંથી નીકળી જાય. 14મા અને ચરમ સમયે નીકળે ત્યાર સુધી રહે છે. માટે તેમને 13 અથવા 12 સત્તામાં હોય છે. 2 રહે છે. સત્તામાં 13 અથવા 12 હોય. હારક ચતુષ્ક બાંધેલું હોય તો 72 માંથી 13 થાય. અને જીન નામ ન બાંધેલું અને હારક ચતુષ્ક બાંધેલું હોય તો 72 માંથી 12 થાય. હારક ચતુષ્ક બાંધેલું જ ના હોય તો 68 માંથી 13 થાય. અને એમાં જીન નામ પણ ન બાંધેલું તો 68 માંથી 12 થઈ જાય. એટલે ટોટલ 13 અથવા 12 બે હોય છે તે તમને લખાવ્યા. હવે જે આચાર્યો મનુષ્ય અનુપૂર્વીની પણ સત્તા દ્વિચરમ સમય સુધી ચાલી જાય છે એમ માને છે, તેઓના મતે દ્વિચરમ સમયે 73 અને 69 ની સત્તાનો ક્ષય થાય છે. એટલે ચરમ સમયે 12 11 ની સત્તા હોય. એટલે જીન નામ સહિત 12 ગણવાનું અને જીન નામ વિના 11 ગણવાનું. કેમ કે મનુષ્ય અનુપૂર્વી વહેલા નીકળી જાય છે એવું માને છે. આ પ્રમાણે 14 ગુણસ્થાનકોમાં બંધ ઉદય એટલે આ પ્રમાણે 14મા ગુણસ્થાને કુલ 6 સત્તા સ્થાનો હોય. તમે 6 લખ્યા છે. 13માં જે લખ્યા છે એ 4 અને ચરમ સમયના 2 એમ 6. આ પ્રમાણે 14મા ગુણસ્થાનકોમાં બંધ ઉદય ઉદયની સત્તામાં આવેલી 8 કર્મોની સર્વોત્તર પ્રકૃતિઓને જે પ્રભુ મહાવીર સ્વામીએ ખપાવી છે તે પ્રભુ મહાવીર સ્વામીને અમારા વારંવાર નમસ્કારો છો. તથા તેવા મહાવીર પ્રભુને તમે પણ નમસ્કાર કરો કે જે મહાવીર પ્રભુ દેવેન્દ્ર વડે વારંવાર વંદાયેલા છે. એ ગ્રંથકારે દેવેન્દ્ર શબ્દનો પ્રયોગ કરી ગર્ભિત રીતે પોતાનું નામ પણ સૂચવ્યું છે. અને ગર્ભિત રૂપે હવે આપણે સોમવારે એક્ઝામ પણ સમજી લેવાની. આપણા વાંચવાનું આશ્ચર્ય જગત કેમ થાવ છો આટલા બધા? આ તો કોમન વસ્તુ છે. ગુરુજી, આ વાંચવાનું છે જી. સ્વાભાવિક છે. આ ક્વેશ્ચન આન્સર્સ છે પાછળ જી. ક્વેશ્ચન આન્સર્સ તમારા માટે છે. હા, તો આપણે જોડે વાંચીશું. દ્વિતીય કર્મકાંડની સંક્ષિપ્ત સમાલોચના. એક મિનિટ. એ તો 100 સવાલો છે. નહીં 100 નથી. કેટલા છે આમાં? 50 સવાલો છે. સવાલો એ જોઈશું ગુરુજી. એક્ઝામ ક્વેશ્ચન્સ પણ છે ને અંદર અને આન્સર્સ પણ છે. હવે એક્ઝામ બોલો, તમે તારીખ બોલો. ચાલો. કેમ કે જેનો જન્મ થાય એનો મૃત્યુ નિશ્ચિત જ હોય છે. તો એવી રીતે વિષય થાય એટલે એક્ઝામ તો નિશ્ચિત જ હોય છે. ગુરુજી, આપેલી ગાથા ભૂલી ગયા છે. હા, આપેલી ગાથા પણ ભૂલી ગયા. ગાથાઓ જે લર્ન કરી છે એ બધું દવાઓ લઈને સાચવી પાછું સરખી કરી દેજો એમ. તો હા, તમે પેલા તારીખ આપવાની છે. ગુરુજી પેલા અમને સમજ પડે. ગુરુજી હવે અત્યારે છે ને મેન્ટલી પતી ગયું. એટલે આ કમ્પ્લીટ કરશું ક્યારે છે ને? બધું અડધું તારીખ બોલો. ચાલો. હા, તો એ પહેલા લઈ લઈએ ને આપણે. એટલે તો જુઓ હવે જલ્દી પછી હું જાઉં છું. ગુરુજી આપ હજી છો. ઓકે, આપ અહીંયા છો હમણાં તો. હું 1 મિનિટ 2 મહિના છો ને આપ હજી. ગુરુજી, 2 બસ તો. પરિશ્રમ ન કરાવશો. હા, હજુ સમય તમે અહીંયા જ છો ગુરુજી. પછી આગળ નવો વિષય હું નહીં કરાવી શકું. હા, તો એટલે જ આપણે એક્ઝામ લઈશું ને. નવો વિષય કરીશું કે આપણે હું- ત્યાં સુધી. મૂકું છું. ગુરુજી, આવો ને. ગુરુજી ખોટી મજાક નહીં. નહીં, ઈઓએ જઈને સંઘ મૂકું છું. એટલે ના, એ આપણે બધા પછી વાત. તો એટલે આપણે પહેલા જરાક આ બધું થઈ જાય તો શું વેકેશન ની અંદર તમારું ભૂલાઈ ના જાય? પછી પાછું લાંબુ આગળ ખેંચાય. ગુરુજી વેકેશન પછી ઈશા બેન પણ નથી જવું. વેકેશન જ કરશે. નહીં થાય, સાચે નહીં થાય. વેકેશનમાં 2 મહિના તમે બધું ભૂલી જશો. એક મહિના પાછા અહીંયા છીએ કે ત્યાં થોડા રોકાવાના છીએ. ગુરુજી, કાં તો એક કામ કરો, અમને છે ને પેપર એક આપો. પણ પેલું એક્ઝામ જેવો એક્ઝામ અમે બધા સાથે ડિસ્કશન કરીને કરીએ બે. તમારું ઇન્ટેન્શન એ છે અમે Monday કરીએ. બરાબર છે. અમને મંડે તમે પેપર આપો. અમે લોકો ડિસ્કશન કરીને ઓપન બુક ની છે. અમે ભલે ડિસ્કશન કરીને જ લખશું. ઓકે, હું તમને પેપર્સ આપીશ. એક શું આપણે 2-3 ક્લાસ એવા કરીએ કે જેમાં ખાલી હું તમને પેપર્સ આપો. હા, આ મંડે જ છે હવે. પછી થર્સડે થી તો
વેકેશન બોલું છું વેકેશન છે પણ અમે જઈએ છીએ ગુરુજી. જો તમને તમે ગમ્યું? આપજો પેપર, અમે આવીને કરીશું. ઓનલાઈન જે લોકો અહીંયા છે ના એટલે આ પ્રેક્ટિસ પેપર તમને આપીશ. એ પ્રેક્ટિસ પેપર તમારું બધું થોડું રિવિઝન થાય, થોડું પાકું થાય. સત્તાનો આવશે સી મંડે તો એક બધા જ છીએ. એ ના આખું નહીં હમણાં 17 હજી અમે તો વાંચવાની વાંચવાની જ કરવું છે ને. તમારે પ્રેક્ટિસ જ કરવા માટે છે. હું એ કઈ પેલા માટે નહીં. પછી ગુરુજી મંડે પેપર જ્યારે નહીં હોય તો આપણે પછી આપણે એક્ઝામ રાખીએ ત્યારે આપણે ખાલી સત્તાની રાખીશું અને સત્તાની પત્યા પછી પાછો તમને વાંચવાનો ટાઈમ આપીશું અને પછી આખી એક્ઝામ રાખીશું. ગુરુજી લગભગ બધા જુલાઈમાં જઈએ છીએ. ઓગસ્ટમાં હું આવી જઉં છું. 17 આ તો સત્તર બીજા બધા મને હું તો અહીંયા છે તમારું ખબર નથી. પછી ખબર નહીં ક્યારે પણ જઈને ગુરુજી પછી જે માગદા છે એનો પ્રમાણે જઈશ. નિકી અહીંયા છે. નિકી તમે- બધા અહીંયા છે. કોઈ સામે exam આપી નિકી અને પાયલ બેન બે જણ exam આપે. Mostly અહીંયા જ છું. જશો તો આજે નક્કી થશે કાલે જશો. હા અને એ અઠવાડિયા માટે જઈશ તો એની વધારે નહીં. મારે પણ એવું જ મારે ના, ગુરુજી હું ઓગસ્ટમાં એટલે તો કાલે જ આવજો પરમ દિવસે. પામે તો આવું પાછી બાકી નહીં એટલે ગુરુજી ઓગસ્ટમાં હું આવીને કરીશ. ઓગસ્ટમાં આવીને ગુરુજી કરીશ. આ મંડે તો આવીશું. શ્રુતિબેન ઓગસ્ટમાં નહીં આવે. એ તો હવે આવશે 31 ઓગસ્ટ સ્કૂલ એ તો 29 ઓગસ્ટ આવશે એ ઇન્ડિયા કરશે ગુરુજી, એ ઇન્ડિયામાં કરશે. ગુરુજી હમણાં પહેલા જે મંડે સત્તાનું પેપર કરીએ બીજું પછી ડિસ્કશન કરશું. હા. મંડે આપણે સત્તાનું પેપર કરીએ. તમે એક લઈ આવજો, અમે લોકો બધા ડિસ્કશન કરીએ, અમને બી આઈડિયા આવે સત્તામાં શું વાંચી એવી રીતે. વાંચવું નહીં, discuss જ કરશું ભાઈ. વાંચવાનો ટાઈમ નથી time. સર્વમંગલ બોલીશું. હા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. ચાલો. ગુરુજી